વાત કરીએ સમાચારની તો છોટાઉદેપુરના વાગલવાડા ગામે મહિલા ઉપર રીંછે હુમલો કર્યો। વહેલી સવારે બની હતી ઘટના। ખેતરમાં કામ કરતી મહિલા પુતળીબેન ગુલજીભાઈ રાઠવા ઉંમર વર્ષ 65 પર રીંછે કર્યો હતો હુમલો। ઇજાગ્રસ્ત થયેલ મહિલાને સારવાર માટે 108 મારફત છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી। છોટાઉદેપુર વન વિભાગની ટીમ જનરલ હોસ્પિટલ ખાતે પહોંચી વધુ તપાસ હાથ ધરી। મારી મમ્મીને રીંછ કરડ્યો હતો। એક ખેતરમાં કામ કરતી હતી, ઘાસ કાપતી હતી, ત્યાં અચાનક આવ્યું, ખબર નહીં કઈ બાજુથી આવ્યું, અચાનક આવીને મારી મમ્મીને હાથે બચકો ભરી લીધું। ટાઈમ 7, 8, 8:30ની આજુબાજુ હશે। ડાયરેક્ટ એમ્બ્યુલન્સને ફોન કર્યો અમે। એમ્બ્યુલન્સને ડાયરેક્ટ અહીંયા છોટાઉદેપુર હોસ્પિટલમાં લાવ્યા સરકાર। રાઠવા જયસિંહભાઈ ગુલજી, વાગલવાડા।